Kia ora, Nisambula, Namaste, Ram Ram, Kem Cho. Good morning, good afternoon, good evening, everyone. Welcome to another session of our live. Amre જરાક વારમાં આપણું just to technical issues આપણું live પાછા કરતા છે. આજનું ટોપિકમાં આપણે ડિસ્કસ કરવાના in terms of our online business કેમ it's the perfect timing to start online business. Normally in a case આજનું like countries ma automation for example New Zealand ma is gradually increasing ને હું થાય છે it basically affects a lot of industries, normally agriculture છે, marketing, finance and retail. Widespread job losses bhi chahe, but in the next 5 to 10 years. And mostly, where do you see yourself in this time? So apru normally who thai jai repetitive tasks, private companies are moving to automation. Jobs jema apre interaction re manas hare, like mostly doctors જેમાં એમ્પથી જોઈએ, ક્રિએટિવિટી જોઈએ, સ્ટ્રેટેજિક થિંકિંગ જોઈએ, એ ડિમાન્ડમાં રહેશે. બટ તમારું જોબનો શું થાય? કોઈ દિવસ તમે એવું સોચ્યું કે તમારું જોબ નેક્સ્ટ 5 yearsમાં રહે? બીકોઝ નોર્મલી શું થઈ જાય, the power of change like in terms of digital, એમાં તમારું લેબર માર્કેટમાં શું શોર્ટેજ ક્રિએટ થાય? ટેકનોલોજી એવરી કંપની વિલ એડેપ્ટ એન્ડ આપણે શું કરવાનું? અપસ્કેલિંગ કરવાનું, કન્ટિન્યુઅસ લર્નિંગ કરવાનું, એન્ડ ઓલ્સો મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ્સ. તો એમાં શું થઈ જાય, ડિજિટલ તો એક્સેલરેશન ઇઝ ગોના કીપ ગોઈંગ, બટ એમાં શું થઈ જાય, તમે શું એક્શન લેતા છે? એન્ડ બેસિકલી તમે લાઈક યુ હેવ ટુ લુક એટ યોર સેલ્ફ એન્ડ તમે જોવાનું કે કેન યુ સ્ટાર્ટ એન્ડ સ્ટાર્ટ નાવ. તો મારું ફર્સ્ટ પોઈન્ટ નોર્મલી ઇન ટર્મ્સ ઓફ ધીસ ટોપિક, જન કોઈ મને ઓળખે નહીં, મારું નેમ દેવીના પટેલ, ઓરિજિનલી ફીજીની અમારે ઓકલેન્ડ ન્યુઝીલેન્ડમાં રહેતી છે ફેમિલી હાથે. મારું પાસે 20 years of massive finance experience in different entities and also currently working in the supply chain sector and an online mentor. તો ડિજિટલ ઇકોનોમી, ડિજિટલ બિઝનેસ બહુ બૂમ થતા છે, જ્યાં પર normally companies are moving into the online space, જેમાં like for example education, health, entertainment રે are going digital. એમાં હું મીન થાય people are walking towards જે માર્કેટમાં ટ્રેન્ડિંગ છે, બિહેવિયર્સ જોઈ, પેટર્ન્સ જોઈ કે જેમ વિશાલભાઈ is working in the banking sector, automation તો આવશે એમાં, normally how to take normal queries, and also answer customer and clients questions. તો તમે રેડી છે? તમે રેડી છે લર્ન કરવામાં, ગ્રો કરવામાં? કેટલા જાને તમે આનું બારીમાં આ ડિજિટલ બિઝનેસમાં અમરે કેમ આપણે સ્ટાર્ટ કરે ઇઝ બીકોઝ the startup cost is low compared to traditional business. આપણું startup cost low છે. એમાં શું થઈ જાય, તમે સ્પેસ ની હાયર કરવાના, લાઈક a traditional business આપણે સ્ટાફ ની લેવાનું, આપણે ઇન્વેન્ટરી ની પાઇલ કરવાનું. ડિજિટલ બિઝનેસ શું આપણે આપે છે? it gives us the power of being smart. And also કેમ કે આપણને શું જોઈએ? આપણને લેપટોપ જોઈએ, વાઈફાઈ જોઈએ, and also we have a full-fledged system જેમાં તમે help શકે, because everything is web based. તમનું કઈ ક્વોલિફિકેશન નહીં જોઈએ આમાં, તમે willingness to learn and take action and grow થવાનું. ત્યાં પર આપણું ઓનલાઈન બિઝનેસમાં રિસ્ક લો છે, but life changing. Startup may be like normally people who કરે financing નું લઈને start કરે, but you have to start because કોઈ બી business આપણે કરે, ચાહે નાનલા ચાહે મોટું, investment તો જોશે એમાં. but normally જોવાનું કે the income potential આ સ્કોપમાં, આ લર્નિંગમાં કેટલું ઇન્ફોર્મેશન મળે. સો નાઉ આઈ એમ ગોના પાસ ઇટ ટુ પૂર્ણાબેન, જે પોતાને ઇન્ટ્રોડ્યુસ કરશે ને she'll give more insights about today's topic. So over to you, Purnaben. થેન્ક યુ સો મચ. અને કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. હેપી ફ્રાઈડે. અને જે લોકો ન્યૂઝીલેન્ડથી જોઈ રહ્યા છે એમને હેપી સેટરડે. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન,
આફ્ટરનૂન ઓર ગુડ ઇવનિંગ, તમે જ્યાંથી પણ જોતા હોય. અહીંયા હું કેનેડામાં અત્યારે બપોરના 3 o'clock થયા છે, અને ન્યૂઝીલેન્ડમાં ઇટ્સ વેરી અર્લી મોર્નિંગ. સો ગુડ મોર્નિંગ. મારું નામ પૂર્ણા જાની છે અને હું ટોરન્ટો કેનેડામાં રહું છું. બાય પ્રોફેશન હું ઓક્યુપેશનલ થેરાપિસ્ટ છું. આઈ યુઝ ટુ વર્ક વિથ ચિલ્ડ્રન કે જેને સ્પેશિયલ નીડ્સ હોય. દેન હું ટીચર પણ છું, અને હવે હું ડિજિટલ બિઝનેસ ઓનર અને મેન્ટોર છું. And now I'm working full time from the comfort of my home, from the flexibility of my home. અને that's the main purpose. અને that's the આજનો જે આપણો ટોપિક છે કે why it is a good time to start a digital business. તો એનો એક બેનિફિટ એ પણ છે, ઘણા બધા બેનિફિટ કીધા દેવીના બેને. વન મોર બેનિફિટ કે આપણે કે ગમે ત્યાંથી વી કેન વર્ક ફ્રોમ એનીવેર ઇન ધીસ બિઝનેસ, અને દેટ્સ ધ બ્યુટી. તો મારું પર્સનલ એક્ઝામ્પલ આપું તો હું ગમે ત્યાંથી કામ કરું. લેટ્સ સે ઇફ મારા સનને હું સોકર ક્લાસમાં લઈ જાઉં કે સ્વિમિંગમાં લઈ જાઉં, વેન હી ઇઝ ઇનસાઇડ ફોર 1 hour, દેટ્સ માય ટાઈમ ટુ વર્ક. આઈ કેન વર્ક ફ્રોમ માય સ્માર્ટફોન. અને આજના જમાનામાં બધા પાસે સ્માર્ટફોન તો હોય જ છે. સો વી કેન વર્ક ફ્રોમ અવર ફોન. અને આ બિઝનેસની બ્યુટી એ છે કે વી કેન વર્ક લાઈક 90% ઓફ વર્ક આપણે બિઝનેસ વી કેન ઓપરેટ ફ્રોમ ધ ફોન. એટલે દેટ્સ માય ટાઈમ. ધ અનધર એક્ઝામ્પલ આઈ કેન ગીવ ઇઝ આઈ લિટરલી કેન વર્ક વી કેન લિટરલી વર્ક ફ્રોમ એનીવેર. જેમ કે મેં કીધું કે આવી રીતે ક્લાસીસમાં લઈ જાઉં ત્યારે, કાં તો હું લેટ્સ સે લાસ્ટ યર આઈ વેન્ટ ટુ ઇન્ડિયા મેડિકલ ઇમરજન્સીમાં, અને આઈ લિટરલી ડીડન્ટ નો કે હું કેટલો ટાઈમ ત્યાં રહેવું પડશે મારે. તો હું ત્યાં આગળ ગઈ હતી ખાલી 1 વીક માટે, પણ આઈ હેડ ટુ બી ધેર ફોર 2 months. પણ લકીલી મારો બિઝનેસ આઈ કુડ બ્રિંગ એનીવેર, રાઈટ. સો આઈ વોઝ વર્કિંગ ફ્રોમ ધેર. 2 મહિના મેં બિઝનેસ પર ત્યાંથી કામ કર્યું. તો ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ ધ બિઝનેસ, બિકોઝ આ બિઝનેસ ગ્લોબલ રીચ છે, ગ્લોબલ બિઝનેસ છે, 28 કન્ટ્રીઝમાં રજિસ્ટર્ડ છે. સો વી કેન લિટરલી વર્ક ફ્રોમ anywhere. Like let's say in summer, if we go to the cottage or somewhere for a week, so I bring my laptop and phone તો આપણી પાસે હોય જ. તો I just bring my laptop, Wi-Fi connection everywhere is available. So I used to work from there કે every day ચલો 1-2 કલાક કે whatever we have to work, I work, and rest of the time we can literally have fun. So this is the beauty of this business, and this is the flexibility we all want, right? કે અત્યારે એવું ટાઈમ આવી ગયો છે કે વી ડુ એવરીથિંગ ઓનલાઈન. આપણે કંઈ પણ ઓર્ડર કરવું છે ગ્રોસરી, દેટ ઇઝ ઓનલાઈન, નો મેટર વિચ કન્ટ્રી યુ આર ઇન. તમે એવું નથી કે ઇટ્સ ઓનલી ઇન કેનેડા અને ન્યૂઝીલેન્ડ. તમે કોઈ પણ કન્ટ્રીમાં હો, વી કેન હેવ એવરીથિંગ ઓનલાઈન. વી કેન બાય સ્ટફ ઓનલાઈન, વી કેન સેલ સ્ટફ ઓનલાઈન, વી કેન ડુ એવરીથિંગ ઓનલાઈન. દેન વાય નોટ વી કેન અર્ન ઓનલાઈન. જ્યારે ઓનલાઈન અર્નિંગની વાત આવે, ધેન પીપલ આર વેરી સ્કેપ્ટિકલ. They feel it's a scam, but this business is not a scam, guys. હું દેવીના અને વિશાલભાઈ every Friday we are coming live, so that shows કે it's not a scam. Otherwise nobody wants to utilize their time. Coming live every Friday we are committed. આજે અમારો 33મો એપિસોડ છે. સો 33 વીકથી અમે લોકો આવીએ છીએ, અને વી આર ટોકિંગ અબાઉટ અવર બિઝનેસ. તો that itself shows કે this is not a scam. કદાચ તમે અમને જાણતા નહીં હોય, ઓનલી ઓનલાઈન તમે અમને જોતા હશો, બટ ઇટ્સ અ રિયલ બિઝનેસ, લેજિટિમેટ બિઝનેસ, ડેફિનેટલી taxable. We are having tax receipts, and every end of the year we are getting our tax receipts. Let's say in Canada we have a T4A. which country તમે ન્યુઝીલેન્ડમાં, તમારું કયું હોય છે ન્યુઝીલેન્ડમાં, દેવીના? What's your IRT. tax Actually, receipt in New Zealand? IRT. So yeah, sorry. Yeah, I think Devina couldn't hear. But sorry to interrupt. But like, yeah, તો this is કહેવાનો મતલબ એ છે કે આ બિઝનેસ એટલો લેજિટ છે કે બધા જ કન્ટ્રીઝમાં છે. 28 કન્ટ્રીઝ, એટલે ઓલમોસ્ટ ઓલ ધ કન્ટ્રીઝ તમે યુ કેન નેમ ઇટ, એન્ડ ધીસ બિઝનેસ ઇઝ ધેર.
અને આ બધું જ્યારે આપણે કરીએ છીએ ઓનલાઈન, ત્યારે આપણે જરાય વિચારતા નથી કે કેવી ફેસિલિટીમાં બનેલું ખાવાનું આપણે ઓર્ડર કરીએ છીએ, કેવી ફેસિલિટીમાં બનેલી વસ્તુ ઓર્ડર કરીએ છીએ, કે ઇફ વી ડોન્ટ વોન્ટ ગો આઉટ, વી જસ્ટ બાય ઓનલાઈન સ્ટફ, કે ઇટ્સ ટુ મચ નો, ચલ આજે ઓનલાઈન ગ્રોસરી કરી દે, સો વી ડોન્ટ હેવ ટુ ગો આઉટ. But at that who is shopping for us, they bring any like ગમે ગમે તેવા કોઈ વાર અલગ વસ્તુ આવી જાય, but we still try it. But when it comes to start something new online, then people think a lot. So guys, આ real business છે અને we are doing it, we are running it successfully. Definitely you also can do it. અને ગમે ત્યાંથી જેમ મેં કીધું એમ we can operate it from anywhere, literally from anywhere. અને બીજું કે અમારા બિઝનેસમાં મલ્ટિપલ સ્ટ્રીમ્સ ઓફ ઇન્કમ છે. મીન્સ કે there are this business is affiliated with different companies અને different તમે ઇન્કમ સ્ટ્રીમ્સ વી હેવ. તો there are four ઇન્કમ સ્ટ્રીમ્સ છે કે તમે જેમ જેમ બિઝનેસમાં ગ્રો કરતા જાઓ છો એમ એમ તમે અલગ અલગ ઇન્કમ સ્ટ્રીમ્સમાંથી તમે અર્ન કરવાની ઓપોર્ચ્યુનિટી છે. સો અંડર વન બિઝનેસ વી આર હેવિંગ મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ્સ, કે જે કોઈ જોબમાં પોસિબલ નથી કે તમે એક જોબ કરો છો ને તમને 4 જગ્યાએથી પેચેક આવે છે. સો ઇટ્સ નોટ લાઈક દેટ, બટ ઇટ ઇઝ પોસિબલ ઇન ધીસ બિઝનેસ. સો એટલા બધા આના બેનિફિટ્સ છે અને ધીસ ઇઝ ધ ડેફિનેટલી રાઈટ ટાઈમ, કારણ કે અત્યારનો જે સમય છે, રિસેશન ચાલી રહ્યું છે, બહુ બધા લોકોની જોબ જઈ રહી છે અને પીપલ આર ગેટિંગ laid off very very frequently અને બહુ જ બધા સેક્ટર્સમાં. તો this is the right time કે આપણે we have to have some side hustle or plan B. Online marketing is booming, so definitely we should have a try. તો definitely આ business તમે, if you are really looking for something કે જે તમે side hustle or even plan A like me, if you are looking something, definitely આ business દેવીને અને બાકીનો વિશાલભાઈ will share his views as well on this topic. Thank you, Purnaben. તમે બોલ્યું કે in terms of like why is it important amongનું અમારે આજનું તારીખમાં for having multiple streams of income. It's very important કેમ કે personally મારું જેમ મારું ફેમિલીનું મને સપોર્ટ કરવાનું રહે, so it's very true. So now I'll give મેં વિશાલભાઈને આપા આ ટોપિકનું વિષયમાં વાત કરવાનું, એ પોતાનું ઇન્સાઇટ્સ આપે. So over to you, વિશાલભાઈ. Yes, thank you so much, Devina, and good morning to Devina. Good afternoon, Purna. So again, we are live here Good afternoon. for our online business. Yes, and મારું નામ છે વિશાલ દેસાઈ અને હું ન્યુઝીલેન્ડ ઓકલેન્ડમાં રહું છું લાસ્ટ 10 યર્સથી મારા ફેમિલીની સાથે. અને અત્યારે હું એક ડિજિટલ બિઝનેસ ઓનર છું. અત્યારે હું એક ફૂલ ટાઈમ બેંકમાં જોબ કરું છું. બટ યસ, આઈ મીન આપણે જે કહીએ છીએ કે ભાઈ why online business કે why digital business, it's a great topic and great topic to discuss and to show the world કે ભાઈ why we are here, right? એટલે many other things ને જે તમે વાત કરી પૂર્ણ, અને apart from that ઘણા benefits છે that you can carry from business to anywhere. And અત્યારે સૌથી વધારે આપણે જોઈએ તો why people are getting into this business, કે ભાઈ દરેકને એવું છે કે કંઈક સોર્સ ઓફ ઇન્કમ હોવું જોઈએ એક્સ્ટ્રા, રાઈટ? બટ ઘણી વાર એવું થાય છે કે એ લોકોને એવો એકચ્યુઅલ વે નથી મળતો. કાં તો પછી જે પૂર્ણે વાત કરીએ એમ કે ઘણા લોકો સ્કેપ્ટિકલ હોય છે અને ઘણાને એવું લાગે છે કે ભાઈ આ કોઈક સ્કેમ હશે. બટ આપણે બિઝનેસમાં જેટલી ટ્રાન્સપરન્સી છે કે જેટલી ફ્લેક્સિબિલિટી છે, વન્સ દે ગેટ ઇન ટુ દેટ દે રિયલાઇઝ કે ભાઈ કેટલું આમાં ઇઝી ટુ ગો છે અને કેટલું સારું વિડીયો બેઝ ટ્રેનિંગ છે, એન્ડ હાઉ પીપલ કેન ગેટ ઇન ટુ વિધાઉટ એની બિંગ અ ટેક સેવી. જનરલી લોકોને એવું બી હોય છે કે ભાઈ
ઓનલાઈન બિઝનેસમાં ઘણું ખરું તમારે ટેકનોલોજીકલ નોલેજ હોવું બી જરૂરી છે, વિચ ઇઝ નોટ ટ્રુ વિથ આર બિઝનેસ. કે ઘણા સામાન્ય લોકો જે ખાલી યા ફોન અને મોબાઈલ કે લેપટોપ એક્સેસ કરી શકતા હોય, they can also start their business. There is no age limitations. અને જે ટેક્સ લેજિટિમેટની વાત કરી પૂર્ણાએ કે દરેક કન્ટ્રીમાં આના ટેક્સ રિલેટેડ જે બી લીગાલિટીઝ હોય છે, દેટ ઓલ્સો વી કેન ક્લેમ એટ ધ એન્ડ ઓફ યર, રાઈટ? એટલે આ બધા બેનિફિટ્સ તો છે જ, બટ અત્યારે હું કદાચ બીજી બી એક વાત કરું ને તો લાઈક પીપલ આર લુકિંગ ફોર અ ચેન્જ. જે પૂર્ણાએ થોડુંક એનું ગ્લિમ્સ આપી કે ભાઈ અત્યારે કેટલું રિસેશન છે, એટલે વી નો કે અત્યારે દેર વોઝ અ ટાઈમ કે આપણે જ્યારે ફેઝમાં હતા ત્યારે આપણે એવી વાત કરતા હતા કે ભાઈ આ પ્રોબ્લેમ તો આ સ્ટેટનો છે કે આ સિટીનો છે કે આ કન્ટ્રીનો છે, બટ અત્યારે એવું નથી રહ્યું. અત્યારે કોઈ એક કન્ટ્રીમાં બેઠેલો વ્યક્તિ કોઈ એક ડિસિઝન લે અને એન્ટાયર વર્લ્ડ ગેટ અફેક્ટેડ, જે અત્યારે આપણે ફીલ કરી જ રહ્યા છે કે કેવા કેવા ડિસિઝન્સ લેવાય છે એવરી અવર કે એવરી સિંગલ ડે, અને હાઉ ઇટ ઇમ્પેક્ટ્સ અ નોર્મલ પર્સન્સ લાઈફ. કે લોકોની જોબ હોય કે પછી એમનું કરિયર હોય, વિધિન અ મિનિટ્સ, લાઈક તમે વિચારો કે આજે છે જોબ ને કાલે નથી. એટલે યુ નેવર નો, ઇરરિસ્પેક્ટિવ ઓફ યોર નોલેજ, સ્કિલ, ટેલેન્ટ ઓર ઇન્ડસ્ટ્રી, તમે કોઈ બી પ્રોફેશનમાં હોવ, એટલે વી આર નોટ શ્યોર કે આપણી જોબ આજે છે કાલે હશે નહીં હોય. અને યુ આર એટ ધ એન્ડ ઓફ ડે ફોર યોર ફેમિલી એન્ડ ફોર યોર કરિયર, nobody else. એટલે એવા ટાઈમે ઇફ પીપલ આર લુકિંગ ફોર અ ચેન્જ, તો ઓફકોર્સ આ વસ્તુ કરવી જ જોઈએ. અને જે ફ્લેક્સિબિલિટી આપણે બિઝનેસમાં મળે છે કે ભાઈ તમે ના કરે ભગવાન, કદાચ કાલ એવું થયું કે તમારી પાસે જોબનો ઓપ્શન બી નથી, તો ઇફ યુ આર ડુઈંગ ધીસ, તો એટલીસ્ટ તમે ક્યાંક એક બેઝ, એક પ્લેટફોર્મ તમને મળી કે ભાઈ હવે શું કરીશું. સો ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ કે ગો વિથ દેટ, ગેટ ધ નોલેજ ફ્રોમ અસ, અને એટલીસ્ટ વન્સ યુ ગેટ ઇન ટુ ધીસ બિઝનેસ તો તમને આઈડિયા આવશે કે કેટલી મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટીઝ છે એમાં, અને કેટલા સોર્સ ઓફ ઇન્કમ તમે જનરેટ કરી શકો છો. અપાર્ટ ફ્રોમ દેટ, અત્યારે તો ઇઝી બી ઘણું થઈ ગયું છે કે આપણા બિઝનેસમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એઆઈ ટૂલ્સ. એટલે બીજી એક વસ્તુમાં એવી બી છે કે આપણી ટ્રેનિંગનું સ્ટ્રક્ચર એટલું સારું છે કે એવરી વીક એમાં કંઈક ને કંઈક નવા મોડ્યુલ્સ એડ થતા રહે છે. તો તમારે જસ્ટ આપણે જે ફોન રીલ્સ જોવામાં ટાઈમ બગાડીએ છીએ એવરી ડે 1 hour 2 hour, તો એકચ્યુઅલી મેં ઓબ્ઝર્વ કર્યું આ બિઝનેસ સ્ટાર્ટ કર્યા પછી કે જનરલી આપણને લાગે છે કે ટાઈમ નથી હોતો, બટ 1 hour 2 hour તો આપણે આમ જ પાસ કરી દઈએ છીએ. 15 મિનિટ્સ 20 મિનિટ્સ 15 મિનિટ્સ 20 મિનિટ્સ, ઇફ યુ કેલ્ક્યુલેટ દેટ, તો આખા દિવસના એટલીસ્ટ ઓન એન એવરેજ જો કહીએ ને તો દરેક વ્યક્તિ કદાચ 1.5 થી 2 કલાક તો આરામથી ખાલી વેસ્ટ કરી નાખે છે રીલ જોવામાં. તો વાય નોટ યુઝ દેટ ટાઈમ ટુ અર્ન ધ મની. એટલે એઆઈ ટૂલ્સ છે જે વિચ ઇઝ વેરી ઇઝી ટુ યુઝ અત્યારે, અને વિથ ઓલ ધ ગાઈડલાઇન્સ, વિથ ઓલ ધ વિડીયો બેઝ ટ્રેનિંગ. તો આ બધા બેનિફિટ્સ છે આપણી આજુબાજુ. વી જસ્ટ નીડ ટુ ક્રિએટ દેટ માઇન્ડ સેટ કે ભાઈ આઈ રિયલી વોન્ટ ટુ ડુ ધીસ, અને what are the benefits that I can gain. So definitely most welcome જે લોકો બી જોઈ રહ્યા હોય અત્યારે કે વોટ એવર જે ફ્યુચરમાં બી જોશે, તો they can come, they can ask us. We are here to help you out, we are here to guide you out. એટલે there are multiple options. તમે જ્યાંથી બી હોવ ત્યાંથી તમે સ્ટાર્ટ કરી શકો છો. ફાઇનાન્સના બી ઘણા સારા ઓપ્શન્સ છે. એટલે વન્સ યુ ગેટ ઇન ટુ ધ બિઝનેસ યુ વિલ રિયલાઇઝ કે ભાઈ આમાં કઈ રીતના તમે આગળ વધી શકો છો. ઓવર ટુ યુ દેવીના આજે. Thank you, Vishalbhai. And like I have to say, Punnaben, tame bolelu, like in terms of New Zealand, in the income tax return, amre mostly approve financial year, gana companies no, individuals no, like it come to a close on the 31st of March. Normally, approve jare income tax, depending approve income ketlu che. You can fill in a IR3 form જ્યાં પર તમે પોતાનું પર્સનલ ઇન્કમ લાઈક જેટલું તમે પ્રોફેશનલ જોબથી કરે છે એન્ડ ઓલ્સો તમારું જે ઓનલાઈન બિઝનેસથી મળે છે, ટુ ફિલ ધોઝ ફોર્મ્સ એન્ડ સબમિટ ટુ IRD, તમારું ટેક્સ કેલ્ક્યુલેશન થાય એન્ડ બેસિકલી ગીવ યોર PNL based on the volume of the income you have. તો આટલું in terms of the New Zealand. and આજનું જે છે નોર્મલી આજે આપણે વાત કરેલું વાય ઇઝ ઇટ ધ બેસ્ટ ટાઈમ કેમ સ્ટાર્ટ કરવાનું છે ઓનલાઈન બિઝનેસ.
અગર તમે નહીં કરેલા છે, it's the best time to join. કેમ નો કુમકી like nobody આપણે renowned people, wise people નો video મેં જોમ, like the book, mostly the famous author of the book Rich Daddy Poor Daddy માં, like એ બોલે છે, why waste time going and investing in university જ્યારે તમે entrepreneur બની શકે, to learn business skills. And આ જે ઓનલાઈન બિઝનેસ છે આ તને બધું ચીજ શીખાશે in terms of skills, leadership, mentorship, teamwork, communication, planning, coordination, બધું શીખાવશે. And these are આ બધું skills જુએ છે આજનું તારીખમાં, not personally, even professionally. તો અગર તને આ ચીજ ઓનલાઈન બિઝનેસમાં મળે તો કેમ નહીં તમે કઈ જર્ની સ્ટાર્ટ કરે. અમંગ પેजेस પર નોર્મલી ઈમેલ એડ્રેસ, આપણો જે વેબસાઇટ છે અમંગનું રજીસ્ટર કરવાનું, પોતાનું ફૂલ નેમ ને ઈમેલ એડ્રેસ કરીને આપણું લાઈવ વેબિનાર જોવાનું. નોર્મલી ડિપેન્ડિંગ તમે કે ટાઈમ ઝોન્સમાં રહે, બટ લાઈક ફોર એક્ઝામ્પલ ન્યુઝીલેન્ડ ફીજીમાં ઇટ્સ ઓલવેઝ ઓન વેન્સડેઝ એન્ડ ફ્રાઈડેઝ at 1 p.m. our time. And also જાણવાનું કે આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી શું છે, કેમ કે આપણે નોર્મલી લાઈવ કેમ આવીએ, because આપણે તો we are already in the business, but આપણે આપણું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝ કરે to create that awareness and complementary. આપણે પીપલોને ઇન્ફોર્મેશન આપે કે અગર આપણે શકે કરે તો તમે બી શકે કરે, આપણે શીખાય બધું, because તમેનો મેન્ટોર ને કોચ મળે. સો that is it guys. આજનું ટોપિકનું બારેમાં વિષયને લઈને નેક્સ્ટ વીક આપણે પાછા આવવાના છે. Till then, take care, be safe and bye.